ભરૂચમાં આજે વડ સાવિત્રીના વ્રત નિમિત્તે સૌભાગ્યવતી બહેનોએ વડની પૂજા કરી પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી। આજે વડ સાવિત્રી વ્રત નિમિત્તે સૌભાગ્યવતી બહેનો પતિના લાંબા આયુષ્ય, આરોગ્ય અને ધન સંપદા માટે આ વ્રત કરતી હોય છે। પોતાનું સિંદૂર સુરક્ષિત રહે તે હેતુથી પરિણીત સ્ત્રીઓ વડની પ્રદક્ષિણા કરતી હોય છે। પરિણીત સ્ત્રીઓ સિંગદાણા, બદામ, કાજુ, પીપરમિન્ટ વગેરે મૂકીને વડની પ્રદક્ષિણા કરતી હોય છે। 108 પ્રદક્ષિણા ફરતી વખતે વડને સૂતરની દોરી બાંધવા સાથે વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરતી જાય છે। આ વ્રત કરવાનો મુખ્ય હેતુ પતિના સર્વાંગી વિકાસ તેમજ સંતાનની સર્વ પ્રકારે સુખાકારી થાય તે માટે હોય છે। આપણા શાસ્ત્રમાં ઉલ્લેખ કરાયો છે કે ધનવાન રાજકુમારી સાવિત્રી દેવીએ પણ આજના દિવસે વ્રત સંપન્ન કર્યું હતું। આજના દિવસે વડ સાવિત્રી વ્રતની કથા, વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ, શિવજીની પૂજા અર્ચના સાથે શિવજીની મહાપૂજા કરવાનું મહાત્મ્ય રહેલું છે। આ વ્રત કરનારી બહેનો ખાસ કરીને ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર અને હરિયાણામાં વિશેષ જોવા મળે છે। આજે વડની પ્રદક્ષિણા કરવા માટે તેમજ શિવજીના મંદિરેથી દર્શનાર્થીઓની ભીડ જામશે। ઘણી બહેનો આ વ્રતની ઉજવણી વિધિવત 5, 7, 11 વર્ષ પૂર્ણ કરી તેની ઉજવણી કરતી હોય છે, જેમાં સૌભાગ્યવતી સ્ત્રીનું પૂજન અર્ચન કરી તેને ભોજન કરાવી દક્ષિણા સાથે સૌભાગ્યનો શણગાર અપાય છે। જેઠ સુદ પૂર્ણિમા એટલે વડ સાવિત્રીનું વ્રત, આ વ્રત સ્ત્રીઓ માટે બહુ મહત્વનું છે। તે પોતાના પતિના સારા આરોગ્ય માટે અને લાંબા આયુષ્ય માટે આ વ્રત કરે છે। આમ પણ આપણા સનાતન ધર્મમાં પ્રકૃતિનું ખૂબ મહત્વ છે, એટલે એ હિસાબે આપણે વડ, પીપળા, પશુ પક્ષીની પણ આપણા ધર્મમાં પૂજા કરવામાં આવે છે। બહેનો પણ એ પૂજા કરીને સમય પ્રમાણે પૂજા કરી, વ્રતો કરીને પોતાને ધન્યતા અનુભવે છે। આ વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે અને વડને સૂતરના દોરા વડે 108 કે જેની પોતાની યથાશક્તિ પ્રમાણે 108 પ્રદક્ષિણા કરવામાં આવે છે અને પતિના લાંબા આયુષ્ય અને સારા આરોગ્ય માટે કામના કરવામાં આવે છે। એના માટે આમ તો 3 દિવસનું આ વ્રત છે અને આવતીકાલે પૂનમ પછી પડવાના દિવસે ફરાળ કરવામાં આવે, પરંતુ આપણે ત્યાં ગુજરાતમાં મોટે ભાગે એક જ દિવસે આ વ્રત કરવામાં આવે છે। એટલે પૂનમને દિવસે સવારથી સ્ત્રીઓ નકરડા ઉપવાસ કરે, પૂજા કરે, વાર્તા કરે અને આખો દિવસ આ રીતે પોતાના પતિના લાંબા આયુષ્ય અને સારો આરોગ્ય માટે ભગવાનને પ્રાર્થના કરે। વ્રત લગભગ એવું કહેવામાં આવે છે કે એકવાર કર્યા પછી તમારાથી બને ત્યાં સુધી આખી જિંદગી શક્ય હોય ત્યાં સુધી કરવું જોઈએ। જેઠ સુદ પૂનમ ના દિવસે વડ સાવિત્રી, બ્રહ્મ સાવિત્રી દેવદેવનું પૂજન કરવામાં આવે છે। બહેનો એમના અખંડ સૌભાગ્યવતીના વરદાન મેળવવા માટે આ વ્રત કરવામાં આવે છે બ્રહ્મ સાવિત્રી દેવદેવનું, બરાબર છે। પરિવારની સુખ શાંતિ માટે આયુ, આરોગ્ય, તંદુરસ્તી, સુખ શાંતિ, વિદ્યા, અક્ષય પુણ્ય, સકલ મનોકામના બધી પૂરી થાય એના માટે આ વ્રત કરવામાં આવે છે। ખાસ કરીને અખંડ સૌભાગ્યવતી વ્રત નું વરદાન મળે એના માટે આ બ્રહ્મ સાવિત્રી દેવદેવનું પૂજન કરવામાં આવે છે। ગંગેશ્વર મહાદેવ કી જય હો।